વારંવાર રાક્ષસને મારે ને તોય જય જયકાર કરે. તો અહીંયા ના થાય, એ તો કંસ રાજાનો જય જયકાર કરવાનો હોય. અને બચપણથી પેલી ટેવ તો છે જ, બટુકી ફોડવાની, ચોરી કરવાની, એ બધું અહીં ના ચાલે. એટલે કાનો મંડ્યો ગરગરવા, કે છે કે બાબા અમે કઈ નહીં કરીએ. નંદ બાબાએ પાંચે તેલ નાખ્યું. નાના બાળકોને જ્યારે માતાઓને કે બહાર જવાનું હોય ને ત્યારે બાળકને શિખામણ આપે કે જો બહાર જઈએ ત્યારે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, તોફાન નહીં કરવાના, કોઈ ચીજ વસ્તુ માંગવાની નહીં, ને કોઈ આપે તો લેવાનું નહીં, આવું બધી શિખામણ આપે. પણ બાળક એવું ડાયું ડમરું થઈને સાંભળે, હા માં હું કઈ નહીં માંગુ, હા મમ્મી હું કઈ નહીં માંગુ. પણ ત્યાં જાય એટલે હતું એવું નહીં. એમ અહીં ભગવાને બધું જ કહ્યું કે અમે કઈ નહીં કરીએ, નહીં લૂંટફાટ કરીએ, નહીં જય જયકાર કરીએ, નહીં ગોળીઓ ફોડીએ, નહીં કોઈની પાસેથી કઈ માંગીએ, પણ અમને જવા દો. એટલે નંદ બાબાને એમ થયું કે હવે અમસ્થાઈ થોડો મોટો થયો છે તો થોડી સમજણ તો આમાં સિટીમાં આવ્યા છે, મોટું શહેર છે, નગર છે. એટલે નંદ બાબાએ રજા આપી કે હા જઈ આવું, ત્યાં મારું નિત્ય કર્મ બતાવી દઉં. એટલે ભગવાને વિચાર કર્યો કે પહેલા તો એક જગ્યાએ જવાનું છે. ક્યાં? તો પહેલા આપણે યજ્ઞશાળાના દર્શન તો કરી આવીએ. સીધા જ આવ્યા છે યજ્ઞશાળામાં. ત્યાં જઈને પહેલા ધનુષને તોડી નાખ્યું, જેમ ભગવાન રામચંદ્રજીએ તોડ્યું હતું એમ. બ્રાહ્મણો ગભરાયા. આ બાજુ સમાચાર મળ્યા કે યજ્ઞમાં વિઘ્ન આવ્યું. કંસ ગભરાયો, પણ બહારથી તો લાફો મારીને ગાલ તો રાખવો જ પડે ને. એટલે બધાને સમજાવે છે કે આ બધું કઈ સાચું ના હોય, આવું બધું તો બન્યા કરતું હોય, આ ઘટનાઓ તો થાય, એમાં શું થઈ ગયું? આપણે યજ્ઞની તૈયારી કરો, બીજું ધનુષ મૂકી દો. આ ભાગવતજીમાં નથી હો, પાછું બીજું ધનુષ મૂકી દો એ નથી. એટલે પાછા કોઈ ક્યારેક આવી જાય. ત્યાંથી આગે કોવલિયા પીડ નામનો હાથી મદોન્મત કર્યો છે કૃષ્ણને દાઉને મારવા માટે, પણ એને પણ ભગવાને માર્યો. ત્યાંથી આગે આખા મથુરા નગરમાં ફરે છે. હવે મહિલાઓ ઝરૂખામાં ઉપરથી જોતી ભગવાનના દર્શન કરે છે. શું કામ? બ્રજમાંથી ગોપીઓ દરરોજ દહીં, દૂધ, માખણ, મિશ્રી વેચવા માટે આવતી ને કનૈયાની દરરોજ વાતો કરતી. આજે તો કનૈયાએ આ રાક્ષસને માર્યો ને, આજે તો આ કામ કર્યું ને, આજે તો આમ કર્યું ને. એટલે મથુરાની મહિલાઓને પણ ભગવાનના દર્શન કરવા માટે લાલાયિત હતી. અમે પણ એ કૃષ્ણના ક્યારે દર્શન કરીએ? મહિલાઓએ દર્શન કર્યા, મથુરાની મહિલાઓ ઉપરથી ઝરૂખામાંથી. નીચે સામે તો અવાય નહીં, કંસ રાજાનો ડર છે. એટલે ભગવાનનું સન્માન કરવા માટે એને શું કર્યું? ઉપરથી જ દહીં, દૂધ, માખણ, મિશ્રી, પુષ્પો આ બધું ઉપરથી છંટકાવે છે ભગવાનનું સ્વાગત કરવા માટે. ભગવાનના મિત્રો પણ હારે છે. એટલે મિત્રોએ ભગવાને કહ્યું કે કનૈયા આપણા વસ્ત્રો તો બધા બગડી ગયા અને બીજી જોડ તો લાવ્યા નથી, તો હવે શું કરશું? ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં, નિરાત રાખો, એ વ્યવસ્થા હમણાં થઈ જશે. થોડા આગે ચાલ્યા, ત્યાં ધોબીબાઈ હાલ્યા આવે. માથા ઉપર મોટો ગુમાસ્તો છે અને હાલ્યા આવે છે. એટલે ભગવાને કહ્યું કે ધોબીબાઈ નમસ્તે, આ તમારા માથા ઉપર આટલો મોટો ગુમાસ્તો છે, તો આમાં વસ્ત્રો જશે? હા વસ્ત્રો જ હોય ને. આ ધોબી કોનો હતો? કંસ રાજાનો. એટલે ચા કરતા કેટલી વધારે જ ગરમ હોય ને કંસ રાજાનો. આમ સીધો એવો ચણકો કર્યો. ભગવાને નિર્મળતાથી કહ્યું કે તો એક કામ કરો ને, આ મારા મિત્રોને આ બધા વસ્ત્રો તો દહીં, દૂધ, માખણ, મિશ્રીથી બગડી ગયા, ખરાબ થયા, તો આપો ને. ત્યાં તો શું કે છે કે કમાર ગામડી આવ
આ તો મહારાજા કંસના વસ્ત્રો છે. તમારા જેવા ગામડાના છોકરાને આ તો શોભે પણ નહીં અને જોવા પણ ન મળે. દાઉદ દાદાએ કહ્યું કે કનૈયા, રામાવતાર વખતનો આ ધોબીને મરવાનો હન્નીપાત ઉપડ્યો છે, વધેરી ના. ભગવાને એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો, લોહી ઓગતો, મૃત્યુ થયું, પણ ભગવાને એને ગતિ આપી છે. પેલો ગુમાસ તો છોડ્યો ભગવાને. બધા વસ્ત્રો માંડ્યા નીકાળવા, એક એક મિત્રને આપવા માંડ્યા કે આપણા આ જે બગડ્યા છે ને ખરાબ થાય, કાઢી કાઢીને પહેરવા માંડો. ગોવાણીઓ પહેર્યા તો ખરા, પણ આ તો નાના નાના છે ને ક્યાં મોટા રાજા મહારાજાના વસ્ત્રો કેવા લાગે. એટલે મિત્રો કહ્યું કે કન્યા, અમે આ સુંદર મજાના વસ્ત્રો તો પહેર્યા, પણ કેવા ડાગલા જેવા લાગીએ છે. એ ભગવાને કહ્યું કઈ વાંધો નહીં, નિરાત રાખો, એ પણ વ્યવસ્થા થઈ જશે હમણાં. થોડા આગળ તો ચાલીએ, આપણે તો આખું નગર જોવું જ છે ને. નગરનું દર્શન માટે તો નીકળ્યા છીએ. આ તો મોટું શહેર છે એટલે બધી જ વ્યવસ્થા હોય જ. થોડા આગળ ચાલ્યા, ત્યાં દરજીની દુકાન આવી. ભગવાન અંદર ગયા અને કહ્યું કે દરજીભાઈ, અમારા મિત્રોને એના વસ્ત્રો જરા એના ફિટિંગ કરી આપશો. અરે લાવો લાવો, જલ્દી લાવો. શું કામ? ઓલા ધોબીને વધેરતા એની આંખે જોયો તો. એટલે આને ખબર છે કે જો ના પાડીશ તો મારી એ દશા થશે. તરત જ ભગવાનના મિત્રો વસ્ત્રો ઉતારવા માંડ્યા અને દરજીભાઈ ફટાફટ સિલાઈ કરવા માંડ્યા. સુંદર મજાના ફિટિંગ થઈ ગયા. અને પછી ભગવાને દરજીને કહ્યું કે બોલ, તારી સિલાઈના કેટલા રૂપિયા? ના ના ના, સેવા જ હો, સેવા જ. એટલે ભગવાને કોઈ નહીં, સેવા નહીં હો, આ તારો ધંધો છે. સેવા નહીં, તારે જેટલા થતા હોય એટલા બોલી જા. એટલે આ દરજીએ કહ્યું કે ઝબ્બો છે ને એના 2 રૂપિયા અને પાયજામો છે એને 5 રૂપિયા. એ ભગવાને તરત જ કેલ્ક્યુલેટર હાથમાં લીધું, હિસાબ કરી નાખ્યો અને જેટલા થતા હતા એટલા આપી દીધા કે લે ભાઈ, પણ હું તને આશીર્વાદ આપું છું આની સાથે કે અત્યારે તો ભલે આટલી કિંમતમાં તું સીવી આપે છે, પણ હવે પછી કલિયુગ આવશે ને ત્યારે એક વરરાજો શૂટ શિવરાવ આવે ને 5000 ઠપકારી લેજે જા તમારે. અને બેનો માત્ર બ્લાઉઝ શિવરાવ આવે ને તો 250 કે 300 400 500 ઠપકારી લેજે. અમારા આશીર્વાદ છે, જા. અને અત્યારે થયું છે એવું ને, હોના કરતા ગળામણ વધી ગઈ છે. 25-30 રૂપિયાનું બ્લાઉઝ પીસ હોય પણ એની સિલાઈ કેટલી? આ ભગવાનના આશીર્વાદ છે દરજી લોકોને. એટલે આ બાજુ મથુરામાં કંસને સમાચાર મળ્યા, ભગવાન ત્યાંથી આગળ પ્રયાણ કરે છે. ત્યાં રસ્તામાં માળી મળ્યો, સુંદર મજાની પુષ્પમાળા પહેરાવી છે, પણ જ્યાં સુધી કપાળમાં અર્ચા ન હોય, ભલે ગમે એટલો શણગાર કર્યો હોય, પણ કપાળમાં તિલક ન હોય, અર્ચા ન હોય, ત્યાં સુધી અધૂરું લાગે કંઈક શણગારમાં. અને ત્યાં તો કુબજા હાલી આવે છે, ત્રણેય અંગે વાગી છે, લંગડાતી હાલી આવે છે, હાથમાં ચંદનનો કટોરો છે. એ પણ કંસરાયના મહેલમાં જ જઈ રહી છે. એટલે ભગવાને કુબજા પાસે માંગણી કરી કે અમને જરા ચંદનની અર્ચા કરી આપશો. કુબજા તો રાજી થઈ. એટલે કુબજાએ ભગવાનના કપાળમાં અર્ચા કરી ચંદનની. એટલે ભગવાનને વિચાર થયો કે આણે મારા રૂપમાં વધારો કર્યો છે, હવે મારે આને કુબડી કેમ રહેવા દેવાય. પગ ઉપર પગ દબાવ્યો ભગવાને અને કુબજાની હડપચી પકડીને ખેંચીને ત્યાં 3 અંગે સીધી થઈ ગઈ. કુબજાને તારી રામ રાધે ગોવિંદા. કુબજાને કछु કામ પીના, શામ કો બસ કર લેના. કુબજાને जाए
બાજુ કંસ મોટો અખેડો તૈયાર કર્યો છે. અતિ બલવાન મલ્લોને તૈયાર કર્યા છે. શરીરે તેલ લગાવ્યા છે. એકડે ઠેઠ મેદની છે બધા જ મથુરાવાસીઓ. કંસ મહારાજ ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થયો છે. શલ તોષલ ચાણોર મુષ્ટિક આ મલ્લોને અખેડામાં ઉભા રાખ્યા છે. દાઉ અને કૃષ્ણ અખેડામાં પ્રવેશ કર્યો. નંદ બાબા આવ્યા છે ગોવાળિયાઓને લઈને. કંસે જેવા દાઉ અને કૃષ્ણને જોયા તરત જ કહે છે કે કૃષ્ણ દાઉ આ મારા મલ્લોની સાથે મલ્લ કુસ્તી કરો, આ મારો આદેશ છે. નંદ બાબાથી રહેવાયું નહીં. ઉભા થયા સભામાંથી. કહે છે કે મહારાજ ક્ષમા કરજો. ક્યાં તમારા મોટા પર્વત જેવા મલ્લો અને ક્યાં મારા નાના નાના બાળકો કુમારો એની સાથે યુદ્ધ ન કરી શકે. નંદરાય અકળાયા છે, ચિંતિત છે. અને ત્યાં તો કંસે ત્રાડ મારી છે કે નંદ તમારા છોકરાઓ ભલે દેખાવમાં નાના લાગે પણ અતિ બલવાન છે, મને ખબર છે. મેં અનેક રાક્ષસોને મોકલાવ્યા છે, બધાને માર્યા છે. માટે મારા મલ્લોની સાથે મલ્લ કુસ્તી કરે. દાઉ અને કૃષ્ણ મેદાનમાં તૈયાર થયા છે. એક બાજુ દાઉ ભૈયા અને એક બાજુ બાલકૃષ્ણ લાલ. સામ સામે દ્વંદ્વ યુદ્ધ શરૂ થયું છે. મલ્લ કુસ્તી થોડી જ વારમાં શલ તોષલ ચાણૂર મુષ્ટિક ચારે મલ્લોને બંને ભાઈઓએ પેટને મારી નાખ્યા. દાઉ ભૈયા કહે છે કે કનૈયા હવે જલ્દી મામાનો ઉદ્ધાર કરો. કૃષ્ણ અતિ ક્રોધિત થયા છે. આજે છલાંગ મારી અને સીધા જ ચડી ગયા. કંસના વાળ પકડીને નીચે લાવ્યા છે મેદાનમાં. કહે છે કે દુષ્ટ કંસ એક દિવસ મારી માના વાળ તે આમ પકડીને પછાડી. આમ કહીને કંસના વાળ પકડી અને 3 વખત ઘુમાવ્યો આકાશમાં. અને જેમ શ્રીફળ વધારે એમ એનું મસ્તક ખોલ્યું અને એનું તેજ ભગવાનમાં સમાયું છે અને સાયુજ્ય મુક્તિ મળી છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાને કંસને માર્યો અને તાર્યો. જે જે કાર થયો છે. બંને ભાઈઓ દોડતા ગયા છે કે જે 11 વર્ષ અને 52 દિવસ વીતી ગયા. કારાગૃહમાં બંધી છે. માતા પિતા દોડતા ગયા. બંને ભાઈઓ માતા પિતાને મળ્યા, મુક્ત કર્યા. વર્ષો બાદ ભગવાનને મા બાપની સાથે મિલન થયું છે. વળી પાછું બીજો કારાગૃહ. ભગવાન ત્યાં ગયા કે જ્યાં કંસના પિતાશ્રી જ ઉગ્રસેન. કંસ એટલો પાપી હતો કે એના પિતાશ્રી કંસના પિતાને જ કંસે બંદી કરેલા. ઉગ્રસેન રાજાને એને પણ જેલમાં નાખેલા અને પોતે ગાદી પર બેઠો છે. ભગવાન ત્યાં ગયા અને ઉગ્રસેનને પણ મુક્ત કર્યા. મથુરાની ગાદી ઉપર ઉગ્રસેનને બિરાજિત કર્યા. આ બાજુ નંદ બાબા આવ્યા છે કનૈયા પાસે. કહે છે કે કનૈયા ચાલો આપણે હવે વ્રજ પાછા જઈએ. ત્યારે ભગવાન કહે છે કે બાબા હવે હું વ્રજમાં પાછો નહીં આવી શકું. અરે બેટા હું તારી માને કહીને આવ્યો છું કે થોડા દિવસ રહીને હું કનૈયાને પાછો લઈને આવીશ. હું તારા વગર જઈશ તો તારી માને હું જવાબ શું આપીશ? ત્યારે ભગવાન કહે છે કે બાબા
વ્રજ છે ને એ તો મારી પ્રેમ ભૂમિ છે. મેં કંસને માર્યો છે, તો હવે એના મિત્રો આવશે, યુદ્ધ કરશે, તો એ મારી પ્રેમ ભૂમિને મારે યુદ્ધ ભૂમિ નથી કરવી બાબા. માટે આપ જાઓ. આખું બ્રજ રડ્યું હતું જ્યારે કનૈયો ગોકુલમાં આવતો, મથુરામાં આવતો હતો ને ત્યારે. એક નંદરાય એ વખતે નતા રડ્યા. શું કામ? એક બાપ છે ને એને એમ થયું કે બાળકો કંઈક બહાર હરે ફરે તો એને કંઈક અનુભવ થાય, એટલે રાજી હતા કે ગામડામાં ને ગામડામાં ક્યાં સુધી રાખશું, હવે એના ઘડતર માટે કંઈક બહાર હરે ફરે તો એને ક્યાં લાવે, એવી ઈચ્છાથી એ લઈ ગયેલા. આજે નંદ બાબા રડ્યા છે કે જ્યારે કનૈયા વગરનું પાછું ફરવું પડ્યું. આ બાજુ વસુદેવ અને દેવકીજી બંને પુત્રોને સાંદીપની મુનિના આશ્રમમાં, કે જે ઉજ્જૈન નગરી, ત્યાં વિદ્યાભ્યાસ કરવા માટે મોકલે છે. અને ભગવાન માત્ર 64 દિવસ ભણ્યા અને 64 દિવસમાં 64 કલાઓ શીખી ગયા. જ્યારે ગુરુદેવ પાસેથી વિદા થવાનો સમય, ત્યારે ગુરુ માતા, એ વખતે એવો રિવાજ હતો કે વિદ્યાર્થીનો જ્યારે વિદ્યાભ્યાસ પૂર્ણ થાય પછી જ્યારે ઘર તરફ જતા હોય એ વખતે ગુરુદેવને કહીને કંઈ દક્ષિણા આપવાની હોય. એટલે ભગવાન દક્ષિણા માંગવાનું કહે છે, ત્યારે ગુરુદેવ તો કંઈ નથી માંગતા, પણ ગુરુ માતા એમ કહે છે કે કૃષ્ણ, મારો મરેલો પુત્ર મને પાછો જોઈએ. ભગવાન પોતાના યોગ બળ વડે ગુરુ માતાનો પુત્ર લાવી આપે છે. બધા દાવ અને કૃષ્ણ વિદ્યાભ્યાસ પૂર્ણ કરી મથુરામાં આવ્યા. આજે દેવકી મૈયાને એમ થયું કે કનૈયાનો જન્મદિવસ છે, જન્માષ્ટમીનો દિવસ નજીક છે. અત્યાર સુધી તો અમે બંદી હતા, પણ હવે મારા કનૈયાનો જન્મદિવસ ઉજવો. એટલે માં બધી તૈયારી કરી રહ્યા છે. આ બાજુ ભગવાન કૃષ્ણ મહેલમાં ઉપર ચડ્યા છે અને ઝરૂખામાં ઊભા ઊભા બ્રજ તરફ દ્રષ્ટિ છે. મહાજ્ઞાની ઉદ્ધવ આવ્યા ભગવાન પાસે, ભગવાનને શોધતા શોધતા. તો ભગવાન રડી રહ્યા છે. ઉદ્ધવજી કહે છે કે પ્રભુ, આપ કેમ રડી રહ્યા છો? શું કારણ છે? હવે તો મા બાપ પણ મુક્ત થઈ ગયા, બધી વાતે સુખ છે, શેનું રડવું આવે છે? ત્યારે ભગવાન કહે છે કે ઉદ્ધવ, આજે મને મારું બ્રજ બહુ યાદ આવે છે. મારી મા યશોદા. અને ઉદ્ધવ તું કહી દેજે મારી માને, દેવકીને, કે જ્યારે મને જમાડવા માટે મારો થાળ પીરસે ને ત્યારે માખણનો લોંદો ન મૂકે. જ્યાં હું માખણ જોઉં છું ને ત્યાં મારી મા યશોદા મને યાદ આવે છે. મારા મિત્રો, મારી ગોપીઓ, મારી રાધા. આ તો જ્ઞાની છે ઉત્તમ. એટલે જ્ઞાન માર્ગમાં આ બધું રડવું ને આ બધું એ તો અજુકતું જ લાગે એને. ભક્તિ માર્ગમાં જ આહુડા. જ્ઞાન માર્ગમાં તો ઈગો હોય, એટલે ત્યાં આહોને કોઈ સ્થાન જ નથી. એટલે ઉદ્ધવજીને આ બધું નવાય લાગે છે કે પ્રભુ, આ તમે શું કરો છો? તમે રડો અને કહો છો કે મને માની યાદ આવે છે, અને આ બધું મોહ તમને, તમારા મિત્રો યાદ આવે ને ગોપીઓ ને, આ બધું તમે શું કરો છો? અને વ્રત તો ક્યાં દૂર છે? બહુ યાદ આવતું હોય તો આપણે આટો મારી આવીએ, અને કદાચ એમ પણ ના જઈ શકીએ તો પછી પત્ર લખો. આવું રડવાનું હોય? ત્યારે ભગવાન કહે છે કે તો જો પ્રેમને વાચા હોત ને
તો આખું જગત જોખી બની જાય. પ્રેમને વાચા ન હોય. પ્રેમ નગર મત જાના મુસાફિર. પ્રેમ નગર મત જાના. ભગવાનને એમ થયું ઉદ્ધવને જરા જ્ઞાનનો ગુમાન છે. જ્યાં સુધી ગોપીઓ પાસે નહીં જાય ત્યાં સુધી એ ભક્તિના રંગથી રંગાશે. ભગવાન કહે છે કે ઉદ્ધવ એક કામ કરીને તું જ ગોપીઓ પાસે જા, મારો સંદેશો લે. હું એના વિરહમાં જેમ રડું છું ને, મારા કરતા બમણી એ મારા વિરહમાં કરે છે. તો એને થોડો અત્યારે ઉપદેશની જરૂર છે, સાંત્વનાની જરૂર છે. ઉદ્ધવ તો જ્ઞાનનો ગુમાસની ગાંસડી લઈને આવ્યા છે. કંઠીઓનો પણ એક કોથળો ભરીને આવ્યા છે કે બધીઓના ગળામાં નાખીને જઈશ ગાળિયા. બ્રજમાં આવ્યા ઉદ્ધવજી, પણ બ્રજની ગોપીઓ યમુનાને કિનારે દરરોજ આવે અને રાધિકાની સ્થિતિ તો ઉન્મની સ્થિતિ, જાણે કેમ જળ બની ગયા. થોડી વારે ભાનમાં આવે, વળી પાછા મૂર્છિત થઈ જાય. દૂરથી રથને આવતો જોયો. ગોપીઓ દરરોજ યમુનાને કિનારે આવે પાણી ભરવાના બાને, પણ આજે કનૈયો આવશે. હાંજ પડે, નિરાશ થઈને પાછી જાય. વળી પાછી બીજી સવારે આજે કનૈયો આવશે. અને આ ગોપીઓએ દૂરથી રથ જોયો ને, ગાંડી ઘેલી બની ગયા. હું નહોતી કહેતી જો કનૈયો આવ્યો. અને ઉદ્ધવજીનું સ્વરૂપ પણ એવું હતું, જાણે સાક્ષાત શ્રી કૃષ્ણની પ્રતિમૂર્તિ. અને ઉદ્ધવજીને ટેવ હતી કે ભગવાન જે વસ્ત્રો ઉતારે ને એ વસ્ત્રો ધારણ કરતા ઉદ્ધવજી. ભગવાન જમી લે
પછી એનો જૂઠો પ્રસાદ બચ્યો હોય એ જ થાળમાં વળી પાછા એ ભોજન લે. કઈ જ ફેર નહીં, જાણે સાક્ષાત કૃષ્ણ. પણ થોડું અલગ કે મુકુટમાં એક મોરપીંછ નહીં, બાકી કૃષ્ણની જ પ્રતિમૂર્તિ. દૂરથી રથ જોયો, ગોપીઓને તો કે કનૈયો આવ્યો, પણ જ્યાં રથ નજીક આવ્યો, ઉદ્ધવજી નીચે ઉતર્યા, ત્યાં તો કોઈ બીજું જ છે. ત્યાં બીજી ગોપીઓ કોઈ કેવું નથી કહેતી, હવે ક્યાંથી આવે? તો મોટો રાજા બની ગયો, હવે આપણને ક્યાંથી યાદ આવે? ક્યાંથી આપણને યાદ કરે? ઉદ્ધવજી પૂછે છે કે મારે નંદાલયમાં જવું છે, મને રસ્તો બતાવશો? ત્યારે એક ગોપીએ કહ્યું કે આ જલનો પ્રવાહ છે ને, એના એંધાણે એંધાણે જતા રહેજો. મતલબ એ કે અમારો કનૈયો બ્રજ છોડીને મથુરા ગયો ને, એના વિયોગમાં અમારી માં યશોદા એટલી રડી છે ને, એ આહુડાની આ એક સરિતા બની છે. ત્યારે ઉદ્ધવજીને પણ અંદરથી આંચકો લાગ્યો કે આટલો પ્રેમ કે જેના આહુડાની એક સરિતા બને. ગયા ઉદ્ધવજી નંદ બાબા યશોદા મૈયાને મળ્યા, એકબીજાના સમાચાર પૂછ્યા. રાત્રિ મુકામ કર્યું. જ્યારે વિદા થવાની સમય, ત્યારે યશોદા મૈયા કહે છે કે ઉદ્ધવ, મારો કનૈયો તો અત્યારે રાજમહેલમાં કહામાં, તો એને તો અનેક દાસ દાસીઓ હશે ને કામ માટે. હા માં, તો ઉદ્ધવ તું કૃષ્ણને પૂછી લેજે ને કે મહેલમાં કદાચ એક વધારે દાસીની જરૂર હોય તો મને બોલાવી લે. જ્યારે ભગવાન રામ પણ જ્યારે વન તરફ જતા હતા ને, એ વખતે કૌશલ્યા મૈયાએ પણ કહ્યું કે પુત્ર, હું આજે બંધાઈ ગઈ છું, નહીં તો મને એમ થાય કે તારી સાથે આવું, પણ તારા માતા પિતાનો આદેશ છે કે તારે વનમાં જવાનું છે. તું મને સાથે લઈ જા ને, તો વનમાં કાચા પાકા વનફળ લઈને હું તને ખવડાવીશ, મીઠા મીઠા. તું હાલી હાલીને બહુ થાકી જઈશ ને, ત્યારે હું તારી ચરણ ચંપી કરીશ. ઉદ્ધવજી ત્યાંથી વિદા થાય. વ્રજની ગોપીઓની પાસે ગયા. ગોપીઓને કહે છે કે મને જરા રાધિકાના દર્શન કરવા છે. ગોપીઓ રાધિકા પાસે લઈ ગઈ. રાધિકા થોડીક વાર હસે, થોડીક વાર રડે, વળી પાછા મૂર્છિત. ઉદ્ધવજી કહે છે કે હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. ત્યાં તો રાધિકા અને ગોપીઓ હસવા લાગી. કહે છે કે ઉદ્ધવ, તું કોનો સંદેશો લઈને આવ્યો છો? તો કે કૃષ્ણનો. તો કે સંદેશો કોને આપવાનો હોય? જે બાર ગામ ગયા હોય એને ને. તો કે હા, એટલે જ હું સંદેશો લઈને આવ્યો છું ને, મથુરાથી આવ્યો છું. ત્યારે ગોપીઓ કહે છે કે ઉદ્ધવ, તો તારી ભૂલ થાય છે. અમારો કૃષ્ણ બ્રજ છોડીને ક્યાંય ગયો જ નથી.
જે બાર ગામ જાય ને એને સંદેશ આપવાના હોય. અમારો કનૈયો વ્રજ છોડીને ક્યાંય જઈ જ ન શકે. શું સંદેશો આપવાના? આપ માનો છો દ્વૈતમાં અને અદ્વૈતની વાતો કરો છો. તમે અમને શિખામણ દેવા માટે આવ્યા છો, અમને ખબર છે. અને આમ કહો છો કે અહમ બ્રહ્માસ્મિ. સમસ્ત જગતમાં તમે બ્રહ્મના દર્શન કરો છો, બરાબર ને? તો કે હા. તો પછી તમારામાં બ્રહ્મ અને અમારામાં બ્રહ્મ, બરાબર ને? તો કે હા. તો શું બ્રહ્મ થઈ અને બ્રહ્મને તમે ઉપદેશ દેવા માટે નીકળી ગયા? ખૂબ લાંબો સંવાદ છે ભાગવતજીમાં, તો પણ સમયનું સંધાન. જે જ્ઞાનોપદેશ કરવા માટે આવેલા મહાજ્ઞાની ઉદ્ધવ, ગોપીઓ, નંદ બાબા, યશોદા મૈયા, ગોવાળો, રાધિકાજી એના વિશુદ્ધ પ્રેમ ભક્તિથી રંગાય અને પ્રેમ રૂપી દીક્ષા લઈ અને વળી પાછા મથુરામાં આવ્યા છે ને, ત્યારે રડી પડ્યા છે ઓ ભગવાન પાસે ઉદ્ધવજી. કહે છે કે પ્રભુ, હું વ્રજમાં ગયો ને, મેં જે દર્શન કર્યું ત્યાંથી મને એવું થાય છે કે ભગવાન તમારા જેવું જગતમાં કોઈ નિષ્ઠુર નથી. ભગવાન આજે પ્રસન્ન થયા છે કે વાહ, ધન છે મારી ગોપીઓને, ધન છે મારી રાધિકાને, ધન છે મારી માને. રાધા હું પુકારું, પૂરી મારી કામ, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. હજારો છે છતાં રોજ સામે મને મારી રાધા વિના સુનું સુનું લાગે. વૃંદાવન વાટે જાતા તરસે મારી આંખો, લાલા તારી યાદોને આવે છે પાછો પાછો. રાધા તારા ઘૂંઘરા પડઘા પડે છે, રાધા તારી યાદે મોરલી રમે છે. રાધા હું પુકારું, પૂરી મારી કામ, મને મારી રાધા સોનું સોનું લાગે. ઉદ્ધવજી પ્રેમ ભક્તિથી રંગાઈને આવ્યા. આ બાજુ કંસની બે પત્ની અસ્થિ અને પ્રાપ્તિ એના નામ છે, અને એ જરાસંધની પુત્રીઓ છે. જરાસંધને સમાચાર મળ્યા કે કૃષ્ણએ કંસને માર્યો. એટલે જરાસંધ આવ્યો છે યુદ્ધ કરવા માટે મથુરામાં, સૈન્ય લઈને. ભગવાને એને હરાવી અને પાછો ગયો. વળી પાછો ફરી વખત આવ્યો, વળી ભગવાને હરાવ્યો ને વળી પાછો ગયો, વળી પાછો આવ્યો. આમ ને આમ ભગવાને જરાસંધને 17 વખત હરાવ્યો. આ બાજુ ભગવાને વિચાર કર્યો કે વારંવાર જરાસંધ આવે, આ યુદ્ધ થાય, તો એના કરતા બધા જ મથુરા વાસીઓનું સ્થળાંતર કરાવી નાખો. વિશ્વકર્માને બોલાવ્યા ભગવાને
અને વિશ્વકર્માને આદેશ આપ્યો, એક દરિયાના પેટમાં સુંદર મજાનું સોનાનું નગર બનાવો. વિશ્વકર્માએ તરત જ દરિયાના બેટમાં સોનાની નગરી બનાવી અને ભગવાને યોગ બળ વડે બધા જ મથુરાવાસીઓને આ સોનાની નગરીમાં પધરાવી દીધા. આ મથુરાવાસીઓ આવ્યા નગરમાં, ચારે બાજુ ઘૂમવા લાગ્યા. સુંદર મજાનું નગર છે સોનાનું, પણ નગર એટલું બધું અટપટું છે કે કોઈ રીતે આ નગરનું ક્યાંય દ્વાર મળતું નથી. એટલે મથુરાવાસીઓ બધા હતા એ બધા અંદરો અંદર પૂછવા લાગ્યા કે સુંદર મજાનું સોનાનું નગર છે, પણ આ નગરનું દ્વાર ક્યાં? આ નગરનું દ્વાર ક્યાં હશે? અને આમ કહેતા કહેતા આ સોનાની નગરીનું નામ પડ્યું દ્વારિકા. બોલી દ્વારિકાધીશ કી જય. અરે ઓ દ્વારિકા વાળા પ્રભુ તું દ્વારિકા વાળા. અરે ઓ અરે ઓ દ્વારિકા વાળા પ્રભુ તું દ્વારિકા વાળા. મારી ગુણે ગાવા તારા, મારી ગુણે ગાવા તારા, અરે ઓ દ્વારિકા વાળા પ્રભુ તું દ્વારિકા વાળા. ઈ દ્વારામાંથી મારી અલ્પમાંથી તારા ગુણલા ગાવાની મારી શક્તિ નથી. ઈ દ્વારામાંથી મારી અલ્પમાંથી તારા ગુણલા ગાવાની મારી શક્તિ નથી. હરી તારા ગુણલા ગાવું, લડી લડી પામે લાગું. હરી તારા ગુણલા ગાવું, લડી લડી પામે લાગું. મારી ગુણે ગાવા તારા, ઓ મારી ગુણ ગાવા તારા, મારી ગુણે ગાવા તારા. અરે ઓ દ્વારિકા વાળા પ્રભુ તું દ્વારિકા વાળા. અરે ઓ દ્વારિકા વાળા પ્રભુ તું દ્વારિકા વાળા. મથુરા નગરના બધા જ પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધાને જ ભગવાને દ્વારિકા નગરીમાં પધરાવ્યા. આ બાજુ ભગવાન એકલા છે અને જરાસંધ 18મી વખત કાલ યવનને લઈને આવ્યો છે. જ્યાં કાલ યવનને ભગવાને દેખ્યો અને ભગવાને મૂઠ્યો વાળને ટોટ મૂક્યો. आगे भगवान कृष्ण ने पीछे पेलो काल यवन कहते हे डरपोक, हे बीकण, हे रणछोड़ा. रणछोड़ी ने क्या मांग्यो? बीकण. रणछोड़ आम करता भगवान नाम रणछोड़ राय पड़ी. बोली रणछोड़ राय की